तो एजी डिजिटल में आपનું હાર્દિક સ્વાગત છે। નવો તો ચેનલ સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આજે અમે આવ્યા છીએ સ્વામિનારાયણના મંદિરે, જે મોટું ભવ્યમાં ભવ્ય કાર્ય થાય છે અને તેમનું જે ચમત્કાર કામ છે એ હું તમને દેખાડું કેવી રીતના કોતર કામ કરે છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। જો અહીંયા આવી રીતના જગ્યા છે, બ્લોક આવેલા છે। જો તમે અહીંયા જે કામકાજ તો ચાલુ છે। મિત્રો મારી પાછળ તમે જે મંદિરનું જે કામકાજ છે એ તમે જોઈ શકો છો કે જે કામકાજ તો ચાલુ છે। અને હજી અહીંયા જો તમે જે બ્લોકનું આ રીતના મંદિરની આજુબાજુ બ્લોકનું પણ કામ ચાલુ છે, કોતર કામ છે એ જે હું તમને બતાવી છે। અત્યારે અમે મંદિરની બાજુની સાઈડમાં આવેલા છીએ અને કેવું સરસ મજાનું લોકેશન છે એ હું તમને દેખાડું। અને તમે જોઈ શકો છો કે અહીંયા બધી આવી રીતના કંઈક તૈયારી થાય છે। જો તમે આ મંદિરની આજુબાજુનું લોકેશન છે। તો 8 તારીખની અત્યારે ભવ્યથી ભવ્ય તૈયારી થઈ છે ને કામ પણ ફૂલ જોશથી કામ શરૂ થાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનું હાથી છે અને અહીંયા તમે જુઓ તો કેવું સરસ મજાનું કામકાજ પણ ચાલી રહ્યું છે। સરસ મજાનું મંદિરનું કોતરકામ ચાલુ રહ્યું છે અને સૌ આ જો તમે તો જોઈ શકો છો કે ટ્રેનથી પણ સરસ મજાનું કામ ચાલુ છે। અને આજુબાજુમાં પણ હજી જો તમે બ્લોક છે, પછી ઓલાભાઈ પાણી પાય છે સામે, તો તમે જુઓ। અને હજી અહીંયા બધી સંપૂર્ણ રીતે હજી બધું બાકી છે। જુઓ તમે અહીંયા જે ગોદડા પણ ઢાંકેલા છે, જુઓ તમે સરસ મજાની મૂર્તિને। તો ચાલો તો હવે હું તમને બતાવું કોતરકામ। મિત્રો જુઓ તમે અહીંયા બધે આવી રીતના બોડિયા પડેલા છે। આજે જેમ અત્યારે કામકાજ ચાલુ છે। જુઓ તમે ઘણા બધા મજદૂરો પણ કામ કરે છે। જુઓ તમે મિત્રો જુઓ તમે અહીંયા કંઈક આવી રીતના સરસ મજાનું કોતરકામ ચાલુ છે। આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ। જુઓ તમે આ જુઓ તમે કેવું સરસ આવી રીતના કંઈક છે, પાયા છે, પછી જુઓ તમે ગેટ પણ મૂકવામાં આવેલા છે આજુબાજુ ઘણા બધા। અને જુઓ અહીંયા પણ કામકાજ ચાલુ છે। તો મિત્રો જુઓ તમે અત્યારે દાદરાથી માંડીને સંપૂર્ણ રીતે જુઓ તમે અત્યારે કામકાજ ચાલુ છે બધી રીતે। તો ચાલો એ તમને બતાવું મંદિરની અંદરને કેવી રીતના સરસ મજાના જે કામ થાય છે, પથ્થર કામ છે, કોતર કામ છે એ હું તમને બતાવું। જુઓ તમે આ જે લાદીના ટુકડા પણ તમે જોઈ શકો છો। હજી જુઓ તમે મંદિરની અંદર આપણે માથે પહોંચવા આવ્યા છીએ એ તમે જોવો અહીંયા કંઈક સરસ મજાના કંઈક આવી રીતના બધા કોતરકામ ચાલુ છે। જોવો તમે મંદિરમાં, જોવો તમે મંદિરની આજુબાજુ પણ, કેમ કે હજી આપણને એક શબ્દ આવે છે એટલે તમને લગભગ થોડું તકલીફ છે, કારણ કે જોવો તમે અત્યારે ઘણા બધા મશીન છે, પછી તમે ઘણા બધા મજદૂરો પણ કામ કરે છે મંદિરનું। જોવો તમે મિત્રો તમે જોઈ શકો છો, કારણ કે આપણે આવું વિડીયો હું પહેલી વખત ઉતારું છું, કેમ કે હું બહુ બને ત્યાં સુધી આવો બહુ ઉતારતો નથી, પણ આજે હું પહેલી વખત આવું કાર્ય શું કે નહીં એટલે આપણને બહુ બોલતા ઓછું પણ ફાવે છે અને તેના લીધે આપણને તૈયારીમાં જે આપણને આમાં બહુ ઓછી ખબર પડે છે। જુઓ તમે અત્યારે તો હજી આજુબાજુના ખેતરમાં તો કામગીરી હજી બધું ચાલુ જ છે। અને
તમે જોઈ શકો આ બધું તમે ટોટલ લઈને તમે એટલી જગ્યાએ જોવો ને તો બધું કામકાજ બાકી છે. તો જોવો તમે આજુબાજુમાં હજી ઘણા બધા ડોમ નાખવાના છે. અત્યારે જો તમે 1 2 અને 3 હજી તો એ કામકાજ તો ચાલુ જ છે. જુઓ તમે અહીંયા આવી રીતના કંઈક બીમ પડેલા છે. હજી બધી તૈયારી થઈ છે અને સરસ મજાની તૈયારી થઈ છે. જો કે આવું કાર્ય મહુવામાં લગભગ પહેલી વખત થાય છે મોટામાં મોટું, જે હું તમને બતાવું એ રીતના. જુઓ તમે અત્યારે અમે આવ્યા છીએ બીજા ખેતરમાં એક જટ, કેમ કે સરસ મજાનું આપણે મોરજી બાપુની કથામાં ડોમ નાખીએ એની જેવા ડોમ નાખવામાં આવે છે. પણ જો તમે અત્યારે ટેક્ટરથી કામકાજ ચાલુ છે અત્યારે, અને એક સરસ મજાનું મંદિર છે પહેલાં, જો કે ડોમની તૈયારી થતાં પહેલાં એ તો તમે જોઈ શકો છો. કેમ કે હજી આમાં એટલું બધું કામકાજ તો નથી, પણ અમે બધું અગાઉની તૈયારીમાં નાખી દઈએ છીએ નવી ચેનલમાં. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતના સરસ મજાની કામગીરી ચાલુ છે. અને જો તમે કલર બલર બધું કરે અહીંયા, જુઓ તમે અહીંયા આવી રીતના છે. કારણ કે અમને બહુ ઓછું બોલતા ફાવે છે, એના કારણે હું થોડો કટવાઉં છું. કેમ કે આની અમને બહુ માહિતી નથી ટોટલ, પણ આ તો તમને જીગા સરસ મજાને દેખાડીએ છીએ. તો ચાલો હજી તમને બીજી તૈયારી બતાવું. મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા વિડીયો જોતા રહેજો અને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા સંપૂર્ણ રીતે આ વિડીયો આવ્યા છે.